હેલો એવરીવન, આપણે આગળના વિડીયોની અંદર ફીણ ઉપલાવન પદ્ધતિ વિડીયો દ્વારા પણ સમજ્યા અને ભણ્યા પણ. તો એની અંદર એક પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો કે જે હમણાં 12મા ધોરણની એક્ઝામ ગઈ એની અંદર કે ફીણ ઉપલાવન પદ્ધતિની અંદર જે સંગ્રાહકો છે એના માટે નીચેનામાંથી કયું સાચું છે? તો એનો આન્સર હતો કે જે સંગ્રાહક છે એ બિન આર્દ્રતામાં વધારો કરે છે. તો આપણે જ્યારે ભણ્યા ત્યારે બિન આર્દ્રતા એટલે શું એવો શબ્દનો ઉલ્લેખ કર્યો નહોતો. તો બિન આર્દ્રતા એટલે શું છે તો એના વિશે થોડીક ચર્ચા કરી અને આપણે આજનો ટોપિક આગળ વધારીએ. તો બિન આર્દ્રતા એટલે તો કે જે દ્રાવ્ય છે એ દ્રાવ્યનું દ્રાવકની અંદર જે ઓગળવાનું પ્રમાણ છે એ ઓગળવાનું પ્રમાણ જે ઘટાડો કરે છે. એટલે આપણે જોયું હતું કે જે સંગ્રાહકો છે એ સંગ્રાહકો ફીણ ઉત્પન્ન કરે અને સંકેન્દ્રિત ધાતુને એકઠી કરે અને એને ભીંજાવાથી દૂર રાખે, એટલે એને ભેજ રહિત થવા દેતા નથી, એટલે પાણીની અંદર દ્રાવ્ય થવા દેતા નથી. એટલે બિન આર્દ્રતાનો મતલબ દ્રાવકની અંદર દ્રાવ્ય થવાનું પ્રમાણ જેમ ઘટે એમ એની બિન આર્દ્રતા ઘટે. તો ખાસ એ પ્રશ્ન ફીણ ઉપલાવન પદ્ધતિ ઉપરથી પૂછાયેલો હતો. એટલે ઘણા બધા એમસીક્યુ આ ચેપ્ટરમાંથી પૂછાય છે અને ઘણી બધી થિયરીઓ ઇમ્પોર્ટન્ટ છે જે 2 અને 3 માર્કની અંદર પૂછવામાં આવે છે. તો એમાંની એક થિયરી જે ઇમ્પોર્ટન્ટ છે અને 2 કે 3 માર્કની અંદર પૂછાવા માટે ખૂબ જ મહત્વની થિયરી છે, તો એના વિશે આપણે આજે ભણીએ. તો ટોપિક છે નિક્ષાલન. તો જો આપણે જે પરિબળના આધારે જેટલા પદ્ધતિઓ હતા એમાં છેલ્લી પદ્ધતિ કે નિક્ષાલન. તો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે નિક્ષાલનનો સિદ્ધાંત જણાવી અને બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન માટેની પદ્ધતિ સમજાવો. શબ્દ સમજો, એલ્યુમિના કીધું છે, એલ્યુમિનિયમ નહીં. તો એલ્યુમિના એટલે કે L2O3. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે નિક્ષાલનનો સિદ્ધાંત જણાવો અને બોક્સાઇટમાંથી, જે બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમ છે એની કાચી ધાતુ છે અને આપણે આગળ વાત પણ કરેલી છે કે એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ બોક્સાઇટમાંથી થાય. તો જે બોક્સાઇટ છે એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ નહીં, એલ્યુમિનાનું નિક્ષાલન માટેની પદ્ધતિ સમજાવો. આવો પ્રશ્ન તમને પૂછાય. તો આપણે જોઈએ કે એને આપણે કેવી રીતે લખવાનો છે. તો મેં જે બોર્ડની અંદર લખ્યું છે તમારા લખવા માટે છે, પણ આપણે એને સમજવું છે તો એ સમજીએ. તો પહેલા આપણને કીધું કે સિદ્ધાંત સમજાવો. તો જો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે, તો સિદ્ધાંત શું છે તો કે અયસ્ક. અયસ્કનો મતલબ છે કાચી ધાતુ અને કાચી ધાતુ તરીકે આપણે શું લીધેલું છે? બોક્સાઇટ. તો અયસ્ક જો કોઈ યોગ્ય દ્રાવક કે સંયોજનમાં દ્રાવ્ય હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ નિક્ષાલનની જે પદ્ધતિ છે અને આપણે જ્યારે પણ પરિબળોની વાત કરી ત્યારે છેલ્લું પરિબળ હતું એમાં પણ જોયું હતું કે યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થવાના ગુણના આધારે એનું શું કરવામાં આવે છે? અલગીકરણ. કોનું? તો કે કાચી ધાતુ અથવા અયસ્કનું અલગીકરણ. તો નિક્ષાલન છે એનો સિદ્ધાંત શું છે? તો અયસ્ક છે જો કોઈ યોગ્ય દ્રાવક અથવા કોઈ પણ સંયોજન જો એની અંદર એ દ્રાવ્ય હોય ત્યારે આ સિદ્ધાંત અથવા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણો મેઇન પ્રશ્ન હતો કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન માટેની પદ્ધતિ સમજાવો. તો હવે આપણે ચર્ચા કરીએ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. હજી બીજી વાર રિપીટ કરું છું, એલ્યુમિના કીધું છે, એલ્યુમિનિયમ નહીં. જો એલ્યુમિનિયમ કહે તો પણ પ્રશ્ન બદલાઈ જશે અને એલ્યુમિના કીધો તો આપણે અત્યારે ભણવાનો છે એ પ્રશ્ન આપણે જોશું. તો બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. તો સૌપ્રથમ જોઈએ તો કે આ બોક્સાઇટમાંથી એલ્યુમિના તમારે જો મેળવવો હોય તો કઈ પદ્ધતિ? એટલે આ તમારા માટે વન લાઇનર પ્રશ્ન, એમસીક્યુ કહો તો પણ ભલે. તો ખાસ યાદ રાખજો કે બોક્સાઇટમાંથી
એલ્યુમિનાનું નિક્ષાલન માટે બેયર પદ્ધતિ વપરાય છે. અને ખાસ વન લાઇનર અથવા એક માર્કના પ્રશ્ન માટે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના માટે, જો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ કીધું હોય તો હેબર વિધિ વપરાય. અને એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો અને આપણે આગળ પણ એની ચર્ચા કરવાના છીએ. પણ ખાસ આ બંનેમાં ભૂલ ન થાય કે એલ્યુમિના કીધું છે કે એલ્યુમિનિયમ. જો એલ્યુમિનાની વાત હોય તો બેયર પદ્ધતિ દ્વારા આ બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવામાં આવે છે. તો એની અંદર કે જે બોક્સાઇટ તરીકે અંદર કાચી ધાતુ આપણે લીધેલી છે, તો એ કાચી ધાતુની અંદર કઈ કઈ અશુદ્ધિ આવેલી હોય અને કયા પદાર્થો હોય. તો જો એલ્યુમિનિયમ ની કાચી ધાતુ છે એટલે એમાં એલ્યુમિનિયમના ઓક્સાઇડ અથવા એલ્યુમિનિયમની કાચી ધાતુ તો હશે જ. તો બોક્સાઇટની અંદર મુખ્યત્વે શું હોય તો કે Al2O3 એટલે એલ્યુમિના. તો એક તો એલ્યુમિના હોય અને એની સિવાય એટલે કે કાચી ધાતુ સિવાય જે હોય એને આપણે શું કહીએ છીએ અશુદ્ધિ. તો એની સિવાય કઈ કઈ અશુદ્ધિ હોય તો એની અંદર પહેલા SiO2 એટલે સિલિકોન છે, એ સિલિકોનનો ઓક્સાઇડ હોય. બીજું છે આયર્ન ઓક્સાઇડ અને ખાસ કરીને Fe2O3 તરીકે હોય. અને ત્રીજા નંબર ઉપર છે ટાઇટેનિયમ ઓક્સાઇડ જે TiO2 તરીકે હોય. તો જો આ પદ્ધતિની અંદર આપણે Al2O3 મેળવવાનું છે તો એની અંદર રહેલી 3 પ્રકારની અશુદ્ધિ, એક SiO2, બીજી છે Fe2O3 અને ત્રીજા નંબરની છે TiO2. આ ત્રણને આપણે દૂર કરવાની છે એટલે આપણને ફાઇનલી આપણી કાચી ધાતુ Al2O3 એટલે કે એલ્યુમિના આપણને મળે. તો આપણે મુખ્ય સિવાય આ ત્રણને અલગ અલગ શું કરવાની છે દૂર કરવાની છે. તો જો આ ત્રણેય ધાતુ છે કોઈક ને કોઈક દ્રાવક અથવા કોઈક ને કોઈક સંયોજનની અંદર કાં દ્રાવ્ય હશે ને કાં અદ્રાવ્ય હશે. તો તેના આધારે આપણે એને શું કરશું અલગ કરશું. તો ચાલો એને અલગ કરવાની આપણે પદ્ધતિની શરૂઆત કરીએ. તો શરૂઆતની અંદર શું છે આ પદ્ધતિની અંદર તો આપણે જોઈએ તો જો પાવડર કરેલી બોક્સાઇટ એટલે કે કાચી ધાતુના પાવડર કરેલી બોક્સાઇટની અંદર શું શું હોય તો કે એક Al2O3, SiO2, Fe2O3 અને TiO2. આટલી પાવડર કરેલી બોક્સાઇટની અંદર એટલે કે અયસ્કની અંદર આટલી કાચી ધાતુ અથવા અશુદ્ધિઓ હશે. તો આ પાવડર કરેલી બોક્સાઇટ અયસ્કને 473 થી લઈ અને 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે તમારે કોની સાથે પ્રક્રિયા તો કે NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે ગ્રંથિતનો મતલબ થાય પકવવું. તો જો ખાસ યાદ રાખજો બોક્સાઇટની અયસ્કને 473 થી લઈ 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે અને NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે પકવવામાં આવે છે. અને આ પ્રક્રિયાને ગ્રંથિત અથવા પકવવું કહેવામાં આવે છે. તો એ ખાસ યાદ રાખજો. કદાચ તમને એવો પણ વન લાઇનર પ્રશ્ન પૂછે કે બોક્સાઇટમાં કઈ કઈ અશુદ્ધિ અને અથવા કયા કયા પદાર્થો અથવા કણો આવેલા હોય. તો જો કણોની વાત કરે તો 4 પણ અશુદ્ધિની વાત કરીએ તો 3 પ્રકારની અશુદ્ધિ હોય બોક્સાઇટની અંદર અને બાકીનું તો આપણે Al2O3 મેળવવાની છે. એ અશુદ્ધિ સ્વરૂપે કહેવાય નહીં. જે મેળવવાનું છે એ અશુદ્ધિ ન કહેવાય. એની સિવાયના બાકીના કણો છે બધા અશુદ્ધિ તરીકે. એટલે ખાસ આ 3 તમારે વન લાઇનર માટે યાદ રાખવાનું છે. તો ખાસ પહેલું તબક્કો આપણા માટે કે બોક્સાઇટની અયસ્કને તમારે શું કરવાનું છે તો કે 473 થી લઈ અને 523 કેલ્વિન તાપમાન 35 થી 36 બાર દબાણે સાંદ્ર NaOH ના દ્રાવણ સાથે પકવવાનું છે. તો હવે એની સાથે આ પ્રકારની પ્રોસેસ કરીએ એટલે એની સાથે પકવવામાં આવે ત્યારે શું થાય છે તો કે આથી એટલે કે આ પ્રોસેસ કર્યાથી શું થાય તો કે Al2O3 નું એટલે કે જે બોક્સાઇટમાં રહેલી Al2O3 છે એની સાથે આ બીજી અશુદ્ધિઓ રહેલી છે તો એમાંથી ફક્ત Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ
તરીકે નિષ્કર્ષણ થાય છે, એટલે કે આ પ્રકારની પ્રોસેસ કરવાથી Al2O3 નું રૂપાંતર કેમાં થાય છે તો કે સોડિયમ એલ્યુમિનેટ તરીકે રૂપાંતર થાય છે. સાથે સાથે બીજું પણ તત્વ છે એનું પ્રક્રિયા થાય તો કયું તો કે જ્યારે અશુદ્ધિ SiO2 એટલે સિલિકોનનો ઓક્સાઇડ છે એનું પણ કેની અંદર રૂપાંતર થાય તો કે સોડિયમ સિલિકેટ બનાવી દ્રાવ્ય થાય છે. તો જો એક સાથે બે પ્રક્રિયા થઈશું તો જ્યારે આ પ્રકારની કન્ડિશન એપ્લાય કરી ત્યારે Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ માં નિષ્કર્ષણ થયું એટલે બન્યું, અને બીજી અશુદ્ધિ રહેલી SiO2 છે એનું રૂપાંતર કેમાં થયું તો સોડિયમ સિલિકેટ બન્યું અને શું થઈ ગયો દ્રાવ્ય થયો. તો આ બંને પ્રકારની એટલે કે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ બંને કેવા છે દ્રાવ્ય છે. હવે જ્યારે અન્ય અશુદ્ધિઓ એટલે કઈ બાકી રહી તો એક બાકી રહી TiO2 અને બીજા નંબરની બાકી રહી કઈ તો કે Fe2O3. તો આ અન્ય અશુદ્ધિ એટલે બે પ્રકારની અશુદ્ધિઓ શું રહી અદ્રાવ્ય સ્વરૂપે બાકી રહી જાય છે. તો જો બે દ્રાવ્ય થઈ ગયા અને બાકીની બે અશુદ્ધિઓ છે અદ્રાવ્ય સ્વરૂપે બાકી રહે છે. તો આપણે સમીકરણ જોઈએ કે કેવા પ્રકારની પ્રક્રિયા થાય. તો જો પ્રક્રિયા કેવી રીતે થાય તો કે દ્રાવણમાં રહેલ Al2O3 છે એની પ્રક્રિયા કોની સાથે થાય છે તો કે આપણે એની અંદર જો અહીંયા કેની વાત કરી NaOH ની વાત કરી તો એની પ્રક્રિયા NaOH સાથે થાય અને જે 2 મોલ લેવાના છે 3 મોલ આપણે અહીંયા પાણી લેશું અને એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપેલું તાપમાન આપણને ખબર છે 473 કેલ્વિન થી લઈ અને 523 કેલ્વિન અને 35 થી 36 bar દબાણ આપેલું છે. તો જ્યારે આવી રીતે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કઈ રૂપાંતર થાય તો કે એક સોડિયમ એલ્યુમિનેટ બને એટલે આપણને એક NaOH4 મળે છે અને કેટલા મોલ 2 મોલ. તો આને શું કહેવામાં આવે સોડિયમ એલ્યુમિનેટ અને વત્તા એની જોડે એક બીજું પણ બને છે જેને શું કહેવાય તો કે સોડિયમ સિલિકેટ. તો જો જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે અને આ બંને જે પદાર્થો બન્યા છે એ બંને પદાર્થો કેવા છે તો કે દ્રાવ્ય છે. એટલે પરિણામે જ્યારે આ દ્રાવણની અંદર બે અદ્રાવ્ય સ્વરૂપે અશુદ્ધિઓ રહી ગઈ તો આ પ્રક્રિયા દ્વારા તમે બે અશુદ્ધિઓને દૂર કરી કઈ તો કે Fe2O3 અને TiO2 આ બંને આ પ્રક્રિયાની અંદરથી શું થશે દૂર થશે. તો જો 3 પ્રકારની અશુદ્ધિઓ હતી એમાંથી આ પહેલી જ પ્રોસેસ દ્વારા આપણે આ 2 પ્રકારની અશુદ્ધિઓ દૂર થઈ. તો તમને એવું થાય કે સાહેબ આ બે દ્રાવ્ય છે અને આ અદ્રાવ્ય છે તો બંનેને આપણે દૂર કેવી રીતે કર્યા તો જે પદાર્થ દ્રાવ્ય છે અને આ અદ્રાવ્ય સ્વરૂપે છે એટલે અવક્ષેપ સ્વરૂપે હશે તો આને ગળી લેવામાં આવે. ગાળણની ક્રિયા એટલે શું એ તમે 11મા ધોરણની અંદર 13મા ચેપ્ટરમાં ભણ્યા છો કે કેવી રીતે ફિલ્ટર પેપર દ્વારા આને શું કરવામાં આવે ગળવામાં આવે. ત્યારે જે દ્રાવ્ય છે એટલે દ્રાવણની અંદર આ બે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આ બંને પાણી દ્રાવણની અંદર દ્રાવ્ય છે એટલે દ્રાવણ સાથે પ્રવાહી હોય દ્રાવણ સાથે નીચે બીકરમાં જમા થઈ જશે. જ્યારે આ બંને અદ્રાવ્ય છે એટલે અવક્ષેપ સ્વરૂપે અથવા એમના મોટા કણ સ્વરૂપે હશે જે ગરણીમાંથી પાસ થવાના નથી એટલે આ બંને અહીંયા ઉપર રહી જશે. તો આવી રીતે આ 2 પ્રકારની અશુદ્ધિઓ તમે અહીંયા દૂર કરી. પણ હજી પણ આપણે એલ્યુમિના મેળવવા માટે હજી અંદર દ્રાવણમાં એક અશુદ્ધિ છે કઈ સોડિયમ સિલિકેટ. તો આપણે હજી આગળ વધીએ તો દ્રાવણ બન્યું કે જે દ્રાવણની અંદર 2 વસ્તુ છે એક સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. તો દ્રાવણમાંનો એલ્યુમિનેટ જે દ્રાવણમાં રહેલો એલ્યુમિનેટ છે એટલે કે સોડિયમ એલ્યુમિનેટ
એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી શું બને છે તો કે જળયુક્ત Al2O3 માં અવક્ષેપણ પામે છે અને આ Al2O3 એટલે શું કહેવાય તો કે એલ્યુમિના. Al2O3 ને શું કહેવાય એલ્યુમિના. તો જો હવે આપણે 4 માંથી 2 આ 2 ને દૂર કરી દીધા. હવે આ 2 માંથી બંનેને અલગ પાડવા છે. તો જ્યારે તમે આ દ્રાવણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો છો ત્યારે એ દ્રાવણમાં રહેલો સોડિયમ એલ્યુમિનેટ એ શું કેમાં રૂપાંતર થાય છે તો કે જળયુક્ત Al2O3 માં અવક્ષેપણ પામે છે. એટલે એના તમને Al2O3 ના અવક્ષેપ મળે છે. અને બાકીનું શું તો કે આ તબક્કે તાજા બનાવેલ જળયુક્ત Al2O3 ને દ્રાવણમાં થોડી માત્રામાં ઉમેરવામાં આવે છે. એટલે જ્યારે તમને આ બે મિશ્રણ વાળું દ્રાવણ મળ્યું છે એ મિશ્રણ વાળા દ્રાવણની અંદર તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો ત્યારે તમને જળયુક્ત Al2O3 ના અવક્ષેપ મળ્યા. જો સોડિયમ સિલિકેટના અવક્ષેપ મળતા નથી. એ તો હજી શું છે દ્રાવણની અંદર દ્રાવ્ય જ છે. અને અવક્ષેપ કોને કહેવાય એ તમને અત્યારે ખબર હોવી જોઈએ. અને તમે 11મા ધોરણની અંદર જો પ્રેક્ટિકલ કરવા ગયા હશો તો એની અંદર તમને અલગ અલગ કલરના અવક્ષેપ જોવા મળ્યા હશે કે આને અવક્ષેપ કહેવાય. અવક્ષેપ છે એ કેવા હોય તો નાના નાના કણો સ્વરૂપે હોય જેને તમે એ દ્રાવણને અવક્ષેપ વાળા દ્રાવણને કોઈ ગળણી વડે અથવા ફિલ્ટર પેપર વડે તમે એને ગાળો છો તો એવા સમયે એ અવક્ષેપ છે એ દ્રાવણ સાથે નીચે બીકરમાં જતા નથી, ફિલ્ટર પેપર ઉપર એમણામ રહી જાય છે. તો જ્યારે જળયુક્ત Al2O3 માં જે અવક્ષેપણ પામે છે તો એવા સમયે એટલે ઈ તબક્કાની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો છો એ તબક્કાની અંદર આપણે પહેલેથી જ જે તાજા બનાવેલા Al2O3 છે એને દ્રાવણની અંદર થોડી માત્રાની અંદર ઉમેરવામાં આવે છે. આ ઉમેરવાનું કારણ શું છે તો કે જેથી અવક્ષેપણને પ્રેરિત કરી શકાય છે. અવક્ષેપણ મતલબ કે Al2O3 ના અવક્ષેપ બનવા માટે પ્રેરિત કરી ગયા. પ્રેરિત એટલે આપણે એને હિન્ટ આપીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ ત્યારે કેના અવક્ષેપ ઉત્પન્ન કરવાના તો કે Al2O3 એટલે પહેલેથી થોડા ઉમેરીએ છીએ એટલે એ એના જેવા અવક્ષેપ ઉત્પન્ન કરે છે. તો એનું સમીકરણ જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો કેવા પ્રકારના અવક્ષેપ તમને જોવા મળે છે. તો જોઈએ સમીકરણ આપણે અહીંયા લખીએ તો આપણી પાસે એલ્યુમિના મેળવવું છે તો આપણી પાસે સોડિયમ એલ્યુમિનેટ છે. તો સોડિયમ એલ્યુમિનેટ છે એની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે કરવાની છે. ચાલો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેશું અને આ 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈએ ત્યારે આપણને જળયુક્ત એલ્યુમિના Al2O3 X2O મળે છે અને વત્તા છૂટું શું પડે તો કે NaHCO3 કારણ કે અહીંયાથી સોડિયમ અને અહીંયાથી એક કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન જોડે એટલે CO3 બનાવે એટલે આપણને સોડિયમ બાયકાર્બોનેટ મળે છે. અને આ જે છે એ શું છે તો જળયુક્ત એલ્યુમિના. તો જો આપણને અત્યારે જળયુક્ત એલ્યુમિનાના અવક્ષેપો મળ્યા તો હજી એ અવક્ષેપ વાળું જે દ્રાવણ છે એમાં તો શું હોવાનું તો કે સોડિયમ સિલિકેટ એટલે કે સોડિયમ સિલિકેટ એ દ્રાવણમાં રહી જાય છે અને જે અવક્ષેપિત પામેલા જળયુક્ત Al2O3 છે એને આપણે શું કરીએ તો ગાળી લેવામાં આવે છે. મેં કેવી રીતે તમને પ્રોસેસ સમજાવી અવક્ષેપ છે એ ફિલ્ટર પેપર ઉપર રહી જાય એટલે ખાસ આપણે રચના જોવી હોય તો અહીંયા હું એક નાની એવડી રચના જેથી કરી અને તમને સમજાય તો મેં અહીંયા એક ફનેલ રાખેલી છે અને આ ફનેલની અંદર ફિલ્ટર પેપર રાખેલું છે. તો જ્યારે હું અવક્ષેપ વાળું દ્રાવણ આ ફનેલ ઉપર નાખું છું તો ફક્ત અહીંયા શું આવવાના તો કે દ્રાવણ અને અહીંયા શું જમા થવાના તો અવક્ષેપ
એટલે કે અહીંયા શું ઉપરના ભાગમાં અવક્ષેપ રહી જશે, બાકીનું દ્રાવણ ક્યાં આવી જશે? નીચે. તો આવી રીતે તમારે એનું ગાળણ ક્રિયા કરી અને તમે અવક્ષેપ અને દ્રાવણ બંનેને શું કરી શકો છો? અલગ કરી શકો છો. તો આપણે જે સોડિયમ સિલિકેટ હતો એ દ્રાવણમાં રહી જાય એટલે દ્રાવણની અંદર એમણામ રહી જાય દ્રાવ્ય, અને જે અવક્ષેપ સ્વરૂપે છે એને આપણે ફિલ્ટર કરીએ એટલે ગાળી એને શું કરી શકીએ? અલગ કરી શકીએ છીએ. એટલે આ બીજા નંબરની પ્રક્રિયાની અંદર છેલ્લી ત્રીજા નંબરની જે અશુદ્ધિ હતી કે સિલિકોનનો ઓક્સાઇડ SiO2 એ આપણે અહીંયા શું કર્યો? દૂર કર્યો. તો હવે ફક્ત જે બોક્સાઇટ હતું એ બોક્સાઇટમાંથી એક જ પ્રકારની ધાતુ વધી કઈ? તો કે જળયુક્ત એલ્યુમિના. તો આ જે જળયુક્ત એલ્યુમિના છે તેને સૂકવી અને ગરમ કરી પરત આપણે શું મેળવી શકીએ? તો શુદ્ધ Al2O3 મેળવવામાં આવે છે. તો આપણે એની પ્રક્રિયા જોઈએ તો આપણને અત્યારે મેળવ્યું શું? તો કે Al2O3 * XH2O એટલે પાણીના અણુ હજી એની સાથે જોડાયેલા છે, પણ આપણે શુદ્ધ અવસ્થામાં મેળવી છે. તો આને 1470 કેલ્વિન જેટલા તાપમાને આપણે એને ગરમ કરીએ, એટલે તમે ગરમ કરો અથવા સૂકવો ત્યારે તમને શુદ્ધ સ્વરૂપમાં Al2O3 તમને મળે છે અને પાણીના અણુઓ શું થાય? દૂર થાય છે. તો આપણે જે એલ્યુમિના મેળવવાની હતી એ આ પ્રોસેસથી તમે મેળવી શકો છો. તો આ હતું મહત્વનો 3 માર્કનો પ્રશ્ન કે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની નિક્ષાલનની પદ્ધતિ. તો ખાસ તમારા માટે કે એલ્યુમિનિયમ કે તો હેબર વિધિ, એલ્યુમિના કે તો બેયર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને મેં જે તમને બાબતો કીધી છે કે આવા MCQ અહીંયાથી પૂછાઈ શકે એ મહત્વની બાબત છે, તમારે યાદ રાખવાના છે. એટલે કયા તબક્કાથી તમે કઈ અશુદ્ધિઓ દૂર કરી શકાય? તો પહેલો તબક્કો છે ત્યાં આપણે 2 પ્રકારની અશુદ્ધિઓ દૂર કરી, અને આ તબક્કાની અંદર બાકી રહી ગયેલી ત્રીજા નંબરની અશુદ્ધિ છે એ આપણે અહીંયા દૂર કરી છે. તો આ હતો મહત્વનો પ્રશ્ન. આટલું તમે લખશો તો તમને જેટલા માર્કની અંદર પ્રશ્ન 3 કે 2 માર્કની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો તમને 2 કે 3 માર્ક પૂરેપૂરા મળે. તો નિક્ષાલન માટેની આ પહેલી પદ્ધતિ હતી કે જે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. આપણે આગળ બીજી પણ પદ્ધતિ જોવાની છે તો તેના વિશે આપણે ભણીએ. ચાલો હવે પછીની પદ્ધતિ છે એનો પ્રશ્ન તમને કંઈક આવી રીતે પૂછાય કે નિક્ષાલન માટેની ગોલ્ડ અને સિલ્વરની સાયનાઇડ પદ્ધતિ સમજાવો. ચાલો પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો કે નિક્ષાલન માટેની ગોલ્ડ અને સિલ્વરની સાયનાઇડ પદ્ધતિ સમજાવો. તમને આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે. તો જો આપણે બીજા નંબરની એટલે કે એ નંબર આપણે બોક્સાઇટ અને એલ્યુમિના માટે આપેલો, અને આ બીજા નંબરની પદ્ધતિ કે ગોલ્ડ એટલે સોનું અને સિલ્વર એટલે ચાંદી એટલે કે એજી. તો જ્યારે તમારે ચાંદી અને એજી મેળવવું છે અને એ નિક્ષાલન પદ્ધતિથી મેળવવાનું હોય ત્યારે એ પદ્ધતિ સાયનાઇડ પદ્ધતિથી એનો નિક્ષાલન કરવામાં આવે છે. એટલે ખાસ તમને 1 માર્કની અંદર MCQમાં પૂછાય કે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન કઈ પદ્ધતિથી કરવામાં આવે? તો કઈ પદ્ધતિથી થાય? સાયનાઇડ પદ્ધતિથી કરવામાં આવે છે. તો તેના વિશે આપણે જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરની ધાતુ કર્મવિધિ એટલે શું? તમે આગળ વ્યાખ્યા ભણી જ ગયા છો. એટલે ગોલ્ડ અને સિલ્વરની ધાતુ કર્મવિધિમાં
ધાતુનું NaCN એટલે સોડિયમ સાયનાઇડ અથવા KCN ના, જો આપણે NaCN આગળ આવી ગયું, NaCN એટલે શું, અવસાદક તરીકે એનો ઉપયોગ કરેલો, તો NaCN અને KCM પોટેશિયમ સાયનાઇડના મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં એટલા માટે જે O2 પૂરું પાડે, એટલે ઓક્સિજન વાયુ છે એ પૂરો પાડે એટલા માટે, એટલે કે હવાની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. એટલે કે ગોલ્ડ અને સિલ્વર છે, એટલે કે ચાંદી અને સોનું, આ બંનેનું ધાતુ કર્મ વિધિમાં દ્વારા તમારે જો એનું નિક્ષાલન કરવું હોય તો એનું NaCN અને જે KCN છે, એટલે ખાસ યાદ રાખજો કે બે પ્રકારના ઘટકો NaCN અને KCN છે, એના મંદ દ્રાવણ સાથે અને હવાની હાજરીમાં એનું શું કરવામાં આવે છે, નિક્ષાલન કરવામાં આવે છે. અને ત્યારબાદ એટલે કે આ નિક્ષાલન કર્યા પછી શું, તો જો આ 2 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન છે અને આના પ્રશ્નો ઉપરથી બોર્ડની અંદર MCQ પણ પૂછાઈ ગયો છે. કેવા પ્રકારનો MCQ પૂછાય છે આપણે અત્યારે હમણે ચર્ચા કરીએ. તો ત્યારબાદ એટલે કે ક્યારે, તો કે નિક્ષાલન થઈ ગયા પછી ત્યારબાદ તેના કરતા વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયા કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. અને આ મહત્વનો પોઈન્ટ દોઢ લીટી કે જે તમારા માટે 1 માર્કનો પ્રશ્ન છે. તો ગયા વખતે જે એટલે કે આ 2019-20 ની બોર્ડની એક્ઝામ ગઈ NCERT નું પહેલા પેપર, તો એની અંદર જે MCQ પૂછાયેલો, તો NCERT નો મતલબ છે પ્રેક્ટિકલી નોલેજ. તો પ્રેક્ટિકલી નોલેજ તમને ખબર હોય તો આ પ્રશ્ન તમે જે ભણ્યા છો એની ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવેલો કે ગોલ્ડ અને જે સિલ્વર છે, ગોલ્ડ અને સિલ્વરની ધાતુ કર્મ વિધિમાં જે નિક્ષાલન દ્વારા ગોલ્ડ અને સિલ્વર મળે છે, એના નિક્ષાલન પછીના તબક્કામાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તમે ગોલ્ડ અને સિલ્વર મેળવી શકો છો અથવા પુનઃ પ્રક્રિયાથી તમે મેળવી શકો છો. તો એની અંદર જે પ્રશ્ન પૂછ્યો તો આપણે એટલું જોઈને ઓપ્શનની અંદર હતું નિક્ષાલન, પણ તમને એવું કીધું હતું કે નિક્ષાલન કર્યા પછી કઈ ધાતુ છે અથવા એની કઈ પ્રોસેસ દ્વારા, તો જો આપણે કઈ પ્રોસેસ વાપરી છે અત્યારે, ધાતુનું વિસ્થાપન પ્રક્રિયા. તો તમને જે ગોલ્ડ અને સિલ્વર મળે છે એ નિક્ષાલન પદ્ધતિ દ્વારા મળે છે, પરંતુ તમને ફાઇનલી શુદ્ધ સ્વરૂપે ક્યારે મળે, તો કે વિસ્થાપન પ્રક્રિયા કરો ત્યારે તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. એટલે આ 1 માર્કના MCQ ની અંદર જે બોર્ડની એક્ઝામ ગઈ એની અંદર પૂછવામાં આવેલો હતો. તો કેવા પ્રકારની પ્રક્રિયા છે આપણે જોઈએ. તો અહીં આપણે સમીકરણ જોઈએ. ચાલો, તો અત્યારે આપણે જનરલી સમીકરણ લખીએ. તો આ 2 માર્કની અંદર પૂછાય તો આપણે આટલું જ સમીકરણ લખવાનું છે. એમ એટલે કોઈ ધાતુ, અને એ ધાતુ આપણે સોલિડ અવસ્થામાં લેવાની છે, જેને આપણે 4 મોલ લેશું. ચાલો, એ પહેલા એક બીજી વાતનું 1 માર્કના પ્રશ્ન માટે ચર્ચા કરીએ. તો અન્ય એક જોઈએ કે જે NaCN છે, અથવા સોરી કે જે NaCN છે એ કોના નિક્ષાલન માટે વપરાય, તો કે NaCN
એ એજીના નિક્ષાલન માટે અને જ્યારે કેસીએન છે એ એયુ એટલે કે ગોલ્ડ ના નિક્ષાલન માટે વાપરવામાં આવે છે. એટલે આ પણ એક માર્કનો પ્રશ્ન યાદ રાખજો કે એજીનું નિક્ષાલન કરવું હોય ત્યારે આપણે NaCN અને KCN લીધા છે, એમાંથી કેનો ઉપયોગ કરવામાં આવે છે મોસ્ટ ઓફ, તો કે NaCN નો ઉપયોગ. અને જ્યારે KCN છે એ AU એટલે કે ગોલ્ડ એના નિક્ષાલન માટે શું કરવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો. તો હવે આપણે સમીકરણ જોઈએ કે કેવી રીતે એનું નિક્ષાલન કરવામાં આવે છે. તો સમીકરણ, ચાલો તો સમીકરણની અંદર આપણે સૌપ્રથમ 4 મોલ કોઈ ધાતુ લેશું અને જે સોલિડ સ્વરૂપે હશે, વત્તા NaCN નું મંદ દ્રાવણ છે એ દ્રાવણમાંથી છૂટા પડેલા આપણે CN માઇનસ છે એ 8 મોલની જરૂર પડશે. એટલે 8 મોલ આપણે CN માઇનસ લેશું, વત્તા દ્રાવણની અંદરથી 2 મોલ H2O અને આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં, એટલે જો અહીંયા લખ્યું છે હવાની હાજરીમાં, એટલે વત્તા O2 ની જરૂર પડશે. બરોબર છે. તો આ છે એ એકવાઇસ ફોર્મમાં હોય, પાણી છે એકવાઇસ ફોર્મમાં અને O2 છે એ ગેસિયસ ફોર્મમાં હોય. તો એની પ્રક્રિયા તમે કરો ત્યારે તમને શું મળે છે, તો જો 4 મોલ કોઈ ધાતુ એટલે M, 4 મોલ તમને એક સંકીર્ણ સંયોજન મળે CN2 અને અહીંયા હાઇડ્રોજન કેટલા, તો 2 દુ અને 4 એટલે વત્તા 4 મોલ OH માઇનસ મળે છે. આ પણ એકવાઇસ ફોર્મમાં, આ પણ એકવાઇસ ફોર્મમાં. અને જ્યાં આપણે વાત કરીએ તો જ્યાં M કેપિટલ લીધો છે એના તરીકે Ag હોઈ શકે અથવા AU પણ હોઈ શકે. એટલે તમે અહીંયા Ag અને AU મૂકી શકો છો. તો આ આપણને જે હજી MCN ટ્વાઇસ સંકીર્ણ સંયોજન મળ્યું એમાંથી આપણે જે ધાતુ છે એટલે નિક્ષાલન કર્યું ત્યારે આપણને આવું સંયોજન મળ્યું. એટલે મેં તમને કીધું કે 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો શુદ્ધ ધાતુ મેળવવા માટે નિક્ષાલન કરીને તો આપણને આટલું જ મળ્યું છે, પણ શુદ્ધ ધાતુ મેળવવા માટે હવે આપણે કોની પ્રક્રિયા કરવાની, વિસ્થાપનની. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે વધુ સક્રિય ધાતુ એટલે કે AU અને Ag છે એના કરતા જે ધાતુ વધુ સક્રિય હોય એના વડે તમારે શું કરવાનું છે, એનું વિસ્થાપનની પ્રક્રિયા. એટલે બીજો મહત્વનો શબ્દ વિસ્થાપન, અને એ ખાસ યાદ રાખવું જરૂરી છે. તો બીજા નંબરની આપણે પ્રક્રિયા જોઈએ કે નિક્ષાલન થઈ ગયા પછી વિસ્થાપનની પ્રક્રિયા. ચાલો તો જો આપણને શું મળ્યું છે, તો કે MCN ટ્વાઇસ આવું આપણને મળેલું છે. તો 2 મોલ એ લીધા, એનાથી વધુ સક્રિય ધાતુ એટલે આપણે Zn લેશું અને આ Zn સાથે એની પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણને એક સંકીર્ણ સંયોજન મળે ZnCN4 -2 વત્તા તમને અહીંયાથી ધાતુ હતી એટલે M એ કેટલા મોલ મળશે, તો કે 2 મોલ તમને શુદ્ધ ધાતુ મળશે અને સોલિડ ફોર્મની અંદર હશે. તો જે આ પ્રક્રિયા જો Zn છે એને કોનું વિસ્થાપન કર્યું, M એટલે કે ધાતુ એટલે કે અહીંયા AU અથવા Ag પણ હોઈ શકે. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ, વિસ્થાપન પ્રક્રિયા. તો ઉદાહરણ તરીકે જોઈએ તો Ag લઈએ, Ag માટે તો Ag નો ઉપયોગ કરી અને આ પ્રક્રિયા દર્શાવીએ તો ચાલો આવું થાય, 4 મોલ Ag સોલિડ સ્વરૂપમાં વત્તા 8 મોલ CN માઇનસ એકવાઇસ ફોર્મમાં વત્તા 2 મોલ તો કે H2O
એકવાઇસ ફોર્મમાં વત્તા ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં અને પ્રક્રિયા થઈ અને તમને શું મળે તો કે 4 મોલ AgCN ટ્વાઇસ આ કેવા ફોર્મમાં હોય એકવાઇસ ફોર્મમાં જે હતું એમણામ જ લખું છું અને વત્તા 4 મોલ શું મળે OH માઇનસ એકવાઇસ ફોર્મમાં. ચાલો તો પહેલી પ્રક્રિયા તમને આવી મળી. બીજા નંબરની પ્રક્રિયા વિસ્થાપન. તો Ag નું જ વિસ્થાપન આપણે Zn સાથે કરવાનું છે. તો અહીંયા AgCN ટ્વાઇસ 2 મોલ લીધા એકવાઇસ ફોર્મમાં વત્તા Zn અને એની પ્રક્રિયા થાય ત્યારે તમને શું મળે તો કે ZnCN4 -2 અને વત્તા તમને 2 મોલ Ag સોલિડ એટલે કે શુદ્ધ સ્વરૂપે મળે. તો તમે અહીંયા જુઓ, અહીંયા રહેલો Ag એનું વિસ્થાપન કોના દ્વારા થયું Zn દ્વારા, એટલે Zn અહીંયા જોડાણો Ag છૂટો મળ્યો. તો આ પ્રક્રિયા કઈ થઈ વિસ્થાપનની પ્રક્રિયા. તો ગોલ્ડ અને સિલ્વર છે એનું વિસ્થાપન કઈ પદ્ધતિ દ્વારા સાયનાઇડ પદ્ધતિ દ્વારા થાય અને આ 2 માર્કની અંદર પૂછાવા માટે અને MCQ માટે પૂછવા માટે મોસ્ટ IMP પ્રશ્ન છે. તો આજે પણ આપણે 2 પદ્ધતિઓ વિશે ચર્ચા કરી અને આગળની પદ્ધતિઓ આપણે આગળના વિડીયોની અંદર જોશું. તો આજે આપણે અહીંયા સુધી આ વિડીયોની અંદર રાખીએ. થેન્ક યુ.